ભગવાનના દર્શન કરવા માટે, તીર્થયાત્રા માટે એ પ્રયાણ કર્યું. એટલે સૌ પ્રથમ આ તીર્થયાત્રા શરૂ કરીએ એટલે પશ્ચિમ દિશાની અંદરથી એ શરૂ કરવાની હોય છે. એટલે આ ત્રિબ્રાહ્મણ એ સૌ પ્રથમ એ દ્વારિકાધીશના જે મંદિર છે દ્વારિકામાં ત્યાં દર્શન કર્યા. ત્યાર પછી એ ઉત્તર દિશા તરફ ગયા. એટલે ત્યાં ગાડી બદ્રી કેદારનાથના દર્શન કર્યા. ત્યાર પછી એ દક્ષિણની અંદર ગયા. ત્યાં ગાડી રામેશ્વર ભગવાનના દર્શન કર્યા. અને છેલ્લે એ પૂર્વ દિશામાં આવવાનું હોય ત્યાં એમણે જગન્નાથ ભગવાનના દર્શન કર્યા. ત્યાર પછી એમની યાત્રા એ જે એમણે પૂરી કરી તેવા સમયે એ પોતે એ યાત્રા કરી અને પોતે જતા હતા તેવા સમયે એક નગરની અંદર તેમને રહેવાનો